નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, એક પિતા જ્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવે છે ત્યારે તે તેના સંતાનની સલાહ લે છે। આજનું બાળક પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ઓપન કરી શકે છે, ડાઉનલોડ કરી શકે છે, ગૂગલ સર્ચ કરી શકે છે। આ આધુનિક સમાજનું દ્રષ્ટાંત છે। મિત્રો, સિક્કાની બીજી બાજુ જોઈએ તો અંતરિયાળ ગામડામાં બહેનો સવારે વહેલા ઉઠી 2-3 કિલોમીટર સુધી દૂર સુધી ચાલીને પાણી ભરી લાવે છે। કેટલીક જગ્યાએ નાના બાળકો પણ નાનકડા એવા વાસણમાં પાણી ભરી માતાની સાથે ચાલતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। મિત્રો, દિવસના મોટા ભાગનો સમય તેમનો પાણી ભરવામાં વીતે છે। આ એક વાસ્તવિક ચિત્ર છે। ત્યારે ઘરના આંગણામાં જ નિયમિત શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના સહયોગથી રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ અને સ્વચ્છતા કાર્યક્રમ અમલમાં મૂક્યો છે। આ કાર્યક્રમ શું છે, તેના શું હેતુઓ રહેલા છે, આ કાર્યક્રમ હેઠળ કેવી કામગીરી કરવામાં આવી છે તે વિશેની વિસ્તૃત જાણકારી મેળવવા માટે ચાલો આજે આપણે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રામપુર ગામની મુલાકાતે લઈ જઈએ। દર્શક મિત્રો, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર વાસ્મોના શ્રી ભીખાભાઈ રબારી આજે આપણી સાથે છે, તો આપણે તેમને મળીએ અને કેટલીક વિગતો જાણવાનો પ્રયત્ન કરીએ। હવે ભીખાભાઈ, વાસ્મો વિશે અમારા દર્શક મિત્રોને થોડો પરિચય આપશો એમ? સાહેબ, જે વાસ્મો છે એ ગુજરાત સરકારની ગુજરાત સરકારની સ્વાયત્ત સંસ્થા છે અને વાસ્મોનો ઉદ્ભવ જે કચ્છનો ધરતીકંપ આવ્યો એટલે 2001થી શરૂઆત થયેલી અને વાસ્મો છે ગુજરાતના 18,000 ગામડાઓમાં પાણી અને સ્વચ્છતા બાબત ની સમજમાં માટે વાસ્મો અવેરનેસની કામગીરી લોકોને પાણી સમિતિને સમજાવે છે। હવે જે છે ઉદ્ભવ પછી 2001થી થઈ અને 2009 સુધી વાસ્મોનો સ્વજલધારા પ્રોગ્રામ અને ERR પ્રોગ્રામ હતો જે 2009 સુધી ચાલ્યો। 2009 બાદ જે કાર્યક્રમ છે એ 2012માં વાસ્મોનો રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ અને સ્વચ્છતા કાર્યક્રમ છે જે આજે અત્યારે એ અમલી છે અને એ અંતર્ગત વાસ્મો આજે પણ ગુજરાતના 18,000 ગામડાઓમાં પાણી અને સ્વચ્છતા બાબતના લોકો જાગૃત બને અને ગામડાઓમાં પાણી અને સ્વચ્છતા છે એ કાયમી ટકાઉ બને એ માટે વાસ્મોની પાણી સમિતિઓ કામગીરી કરે છે। ગુજરાતના ખૂણે ખૂણે પૂરતો પાણી પુરવઠો પહોંચાડવાના સંકલ્પના રૂપમાં અથાગ પરિશ્રમ, અસરદાર યોજનાઓ, અગણિત નક્કર પગલાં અને આવશ્યક ખર્ચની આહુતિ આપી। જે નદીઓમાં વિપુલ પાણીનો પુરવઠો છે ત્યાંથી નપાણિયા વિસ્તારમાં મોટી મોટી પાઇપલાઇન વાટે પાણી પહોંચાડવાનું મહત્વાકાંક્ષી કાર્ય કરવા બદલ સરકારને સલામ કરવી પડે। અશક્ય લાગતું કામ શક્ય બન્યું। સરકારશ્રીના આ અભિગમ થકી હું અને મારા જેવી કેટલીય મહિલાઓ એક થઈ અને ગામે ગામ રચાઈ પાણી સમિતિ। હવે ભીખાભાઈ, જ્યારે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર તરીકે જ્યારે તમે ફરજ બજાવો છો ત્યારે જો આપણે રામપુર ગામની જો વાત કરીએ છીએ તો અહીંયા પાણીની સમસ્યા પહેલાં કેવી તમને જોવા મળતી હતી એમ? જે ધોળકા તાલુકાનું રામપુર છે એ વાસ્મોની સ્વજલધારા યોજનામાં 2008માં જોડાયું હતું। 2008માંથી જોડાયું ત્યારે આ લોકોને પાણીનો બોર હતો અને બોરમાં પણ અને ગામની આંતરિક લાઈન હતી તો લાઈન તૂટેલી હતી અને છેવાડાના ઘર સુધી પાણી પહોંચતું નહોતું અને બીજું કહીએ કે લોકો અવારનવાર પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોવાથી કૂવાનો ઉપયોગ કરતા અને કૂવામાંથી ખેંચીને પાણી ભરલાવતા। રાત્રે 10 વાગ્યા સુધી બેનો 1-1 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડતું અને બાળકો પણ નિશાળે સમયસર જઈ નતા શકતા, કંપનીમાં પણ સમયસર નહોતું જઈ શકાતું એટલે ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી। ત્યારબાદ લોકોએ ગ્રામસભા બોલાવી અને કામોની માંગણી કરી। એ અંતર્ગત સમગ્ર ગામની અંદરથી વાસ્મો અંતર્ગત 2008માં પ્રોગ્રામ અમલી બન્યો સ્વજલધારા। એ અંતર્ગત સમગ્ર ગામની પાઇપલાઇન અને અવેડો, સ્નાનઘાટ અને ઊંચી ટાંકી ની કામગીરી વાસ્મો અંતર્ગત લેવું। એ અંતર્ગત 17,72,808ની યોજના બની। એ અંતર્ગત ગામ લોકોએ 1,77,000 જેટલો લોકફાળો પણ
વાસ્મોના પ્રયત્નોથી ઘેર ઘેર સમજાવવાથી લોકોને, કારણ કે વિકટ પરિસ્થિતિ હતી એના કારણે 1,77,000 જેટલી રકમ પણ લોકફાળો ભર્યો અને લોકફાળો ભરીને આ યોજના અમલી બની અને 2 વર્ષ 2010માં પણ સમગ્ર યોજના છે એ કાર્યરત થઈ અને કાર્યરત થવાથી છેવાડાના ઘર સુધી તમામ ઘરે પાણી પહોંચ્યું અને જે ટાંકી દ્વારા પૂરતા પ્રેશરથી બીજા માળ સુધી પાણી પહોંચ્યું અને એ અંતર્ગત ગામમાં કોઈ પણ પ્રશ્ન નથી અને અત્યારે સારી એવી સુવિધા છે કે આ યોજના તો અમલીકરણ થઈ ગયું. ત્યારબાદ હાલ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થામાં જૂથ યોજનાનું પણ પાણી છે. એ જૂથ યોજનાનું પાણી છે એ 2 કલાક ફક્ત ને ફક્ત પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે જે પંચાયતનો પાણી પુરવઠા બોર્ડ દ્વારા બોર પણ બનેલો છે એ 24 કલાક એનું પાણી આપવામાં આવે છે. એટલે અલ્ટરનેટ એક પછી એક જૂથ યોજના અને બોર બંને હોવાથી કોઈ પણ 24 કલાક આ ગામને જ્યારે નળ ખુલે ત્યારે પાણી મળી રહે છે. એ માટે વાસ્મો દ્વારા, વાસ્મોની સમગ્ર ટીમે, અને હું પણ જ્યારે સોશિયલ મોબિલાઇઝર હતો આ ગામનો અને બીજા પણ અમારા તમામ સભ્યો દ્વારા આ ગામની અવારનવાર મુલાકાત લેવામાં આવે છે અને તમામ ગામ, આજે આ ગામ છે એ અમારા જિલ્લા લેવલની અંદર અને તાલુકામાં પણ એક મોડેલ ગામની તમામ પ્રકારની જે વ્યવસ્થા કહેવાય એમાં જો વાત કરીએ કે 100% ઘરે નળ કનેક્શન છે, પૂરતા પ્રેશરથી પાણી આવે છે અને 100% અંડરગ્રાઉન્ડ ગટર લાઇન છે, 100% શૌચાલય છે. એટલે તમામ આ ગામની પાણી સમિતિ છે પાણી ઉપરાંત પણ ગામની તમામ સમસ્યાઓને એ હલ કરી છે અને એનું પ્રશંસનીય જે કામગીરી છે એ સમગ્ર રામપુર ગામની 11 મહિલા પાણી સમિતિ બહેનો છે એ આ કામગીરી કરી રહી છે અને બિરદાવવા લાયક છે. વર્ષ 2002માં ગુજરાત સરકાર દ્વારા પાણી અને સ્વચ્છતા માટે ગ્રામીણ ક્ષેત્રે કામ કરવા માટે વાસ્મોની રચના કરવામાં આવી છે. ગામ લોકો અને ગ્રામ પંચાયતો પેયજળ તથા પર્યાવરણીય સ્વચ્છતાની સુવિધાઓ તૈયાર કરી જાળવી શકે અને સ્થાનિક જળસ્તરોનું વ્યવસ્થાપન કરી શકે તે માટે ગ્રામજનોને તૈયાર કરવા તેમજ લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું એ વાસ્મોનું ધ્યેય છે. હવે ભીખાભાઈ, તમે રામપુર ગામમાં પાણી સમિતિની જે વાત કરી, તો આ પાણી સમિતિ જે રચના કરવામાં આવે છે એમાં વાસ્મોની શું ભૂમિકા હોય છે? હવે જે પાણી સમિતિની વાત કરો છો કે કારણ કે વાસ્મોની અંદર જો કંઈ કામ કરવું હોય તો પાણી સમિતિ ખૂબ જ અગત્યની છે અને એટલા માટે પાણી સમિતિની જો રચના કરવાની હોય ત્યારે અમારી વાસ્મોની કોર ટીમ છે એ ગ્રામ સભાનું આયોજન પાણી સમિતિ માટે ગ્રામ પંચાયત બોલાવે છે અને એ ગ્રામ સભાની અંદર પાણી સમિતિની રચના કરવામાં આવે છે અને એની અંદર સમાજના નબળા વર્ગોને પણ પ્રતિનિધિત્વ મળી રહે એટલા માટે કમ્પલસરી પંચાયતની બોડી તો 7ની હોય છે, પરંતુ એની અંદર પંચાયતના 5 સભ્યો લેવામાં આવે છે. ત્યારબાદ ચૂંટાયેલા સિવાયના પણ જે સ્વૈચ્છિક ગામના આગેવાન હોય, દૂધ સહકારી મંડળી હોય, સેવા સહકારી મંડળી હોય, આશા વર્કર હોય, આંગણવાડી હોય, સારા શિક્ષક હોય કે કોઈ પણ સમાજના નબળા વર્ગો, તમામ ક્ષેત્રોને પ્રતિનિધિત્વ મળી રહે એ માટે એવી સરસ મજાની પાણી સમિતિની રચના જ ગ્રામ સભામાં કરવામાં આવે છે. કારણ કે જો ગ્રામ સભામાં પાણી સમિતિ રચના કરવામાં આવે તો દરેક સભ્યોને પૂછીને આયોજન થતું હોય તો ક્યારે એ સભ્ય છે એ પોતાની કામગીરી સારી રીતે કરી શકે. ભીખાભાઈ, પાણી સમિતિના જે સભ્ય છે એમણે કહ્યું કે રામપુર ગામમાં 24 કલાક પાણી મળે છે. હવે જ્યારે તમે ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો અંતરિયાળ ગામડાઓમાં પાણી એક વિકટ સમસ્યા છે, તો અહીંયા 24 કલાક પાણી મળે છે, તો એવી કઈ કામગીરી કરવામાં આવી છે, એનું શું રહસ્ય છે એ વિશે થોડી વાત કરો. એમ રામપુર ગામમાં જે 24 કલાક પાણી મળે છે એનું કારણ એ છે કે વાસ્મો દ્વારા સતત દર મહિને મિટિંગો થતી રહે છે અને દર મહિને જે મિટિંગો થાય એમાં સારી રીતે રામપુર ગામના અત્યારે હાલની પરિસ્થિતિ કહું તો રામપુર ગામમાં 11 મહિલા પાણી સમિતિના સભ્યો છે એ તમામ મહિલાઓ દર મહિને મિટિંગમાં હાજર રહેશે. એ અગાઉ પણ જે અગાઉની બોડી હતી ત્યારે પણ ગામ લોકોની સક્રિય પાણી સમિતિ હતી. એના કારણે વાસ્મો અંતર્ગત જે મેં અગાઉ વાત કરી કે એ પ્રમાણે પાઇપલાઇન, ટાંકી અને તમામ વસ્તુ વાસ્મો દ્વારા પણ એક પૂરતી વ્યવસ્થા કરી લીધી અને એને કારણે થઈ અને ત્યારબાદ વાસ્મોના સતત સંપર્કમાં રહેવાને કારણે, કારણ કે પાણી પુરવઠા બોર્ડથી નજીકમાં આવ્યા અને લોકો પાણી સમિતિ પણ સક્રિય હોવાથી એમણે પાણી પુરવઠા બોર્ડના ડેપ્યુટી એન્જિનિયર સાથે પરિચય કર્યો અને ગામમાં જે જૂથ યોજનાનું પાણી નહોતું મળતું તો એ જૂથ યોજનાનું પાણી પણ નિયમિત
છે એ મળી રહે. પરંતુ જે જૂથ યોજનાનું પાણી છે ફક્ત 2 કલાક પાણી પહોંચાડવામાં આવે છે. એક જૂથ યોજનાનું પાણી છે. ત્યારબાદ એ લોકોને થયું કે પશુઓની વસ્તી, પશુઓ પણ ઢોર વધારે છે અને ક્યારેક નર્મદાનું પાણી ન મળી શકે તો એટલા માટે બોર છે પાણી પુરવઠા બોર્ડમાં અમલ કરાયો. તો બોર અને જૂથ યોજનાનું બંને પાણી હોવાથી આજે 24 કલાક પાણી મળી રહે છે. એનું કારણ એ છે કે સક્રિય સમિતિ જે છે અને એને લઈને આ પાણીનું કામગીરી 24 કલાક ચાલુ છે. હવે ભીખાભાઈ, આપણે પાણીની જે સમસ્યા અને સ્વચ્છતાની જે સમસ્યા છે એમાં જનજાગૃતિ માટે વાસ્મો કેવી રીતે કામ કરે છે? જે વાસ્મો છે એ આઈસી માટે જાણીતી છે. કારણ કે આપ જાણો છો કે આઈસી ખૂબ જ મહત્વની હોય છે અને જે આઈસીના કારણે લોકો અવેરનેસ બને છે. એટલા માટે તો અમે ગુજરાતના 18,000 ગામડાઓમાં પાણીની યોજના બની હોય કે ન બની હોય, પરંતુ એની અંદર અમે પાણી અને સ્વચ્છતાના જે સૂત્રો છે એ ગામની અંદર ગામની વસ્તી પ્રમાણે 15 થી 25 સરસ મજાના અમે પાણીના સૂત્રોનું પેઇન્ટિંગ કરાવીએ છીએ. કારણ કે લોકો છે એ પાણી અને સ્વચ્છતા બાબતના સૂત્ર વાંચશે તો હંમેશા એની નજર સમક્ષ રહેશે તો એ લોકો પાણીને બચાવશે અને પાણીની અંદર વિકટ પરિસ્થિતિ પેદા ન થાય એટલા માટે હંમેશ એ લોકોની ટેવ જાગૃત બનશે. બીજું જે છે અમે આઈસી નાટક કરાવીએ છીએ. નાટક વિવિધ પ્રકારના હોય છે. કારણ કે જળે જીવન છે એ થીમ આધારિત હોય કે પાણી પાર ઉતારે નામનું નાટક હોય. આ દરેક ગુજરાતના 18,000 ગામડાઓમાં નાટક થાય. લોકો પાણી સમિતિ અને સમગ્ર ગામનું આખું ગામ સાથે મળીને નાટક જુએ અને એ અંતર્ગત અમારા વાસ્મો કોર ટીમના સભ્ય પણ હોય એ પણ ત્યાં રૂબરૂ ચર્ચા કરે અને નાટકો જે અસર ઉપજાવે છે એ હંમેશ નાટકો ની અંદર જે પાણીના સ્વચ્છતા બાબતનો સંદેશો જાય ત્યારે લોકો નાટકના લીધે ક્યારેય ભૂલતા નથી અને ગુજરાતના જે ગામડાઓ છે એ લોકો ખરેખર જો નાટક જોવે એના કારણથી પણ એ અવેરનેસ બને છે અને પાણી બચાવે છે અને જરૂરી એવો સંકલ્પ લે છે અને પોતાના ગામમાં ક્યાંક યોજના વિશે પણ જો જોડાયા ના હોય તો યોજનાઓમાં જોડાતા થાય અને યોજના છેવાડાના ઘર સુધી પહોંચે અને ખરેખર યોજના જાણવાથી લોકો ક્યાંય પણ અત્યારે અમે જોઈએ તો હાલની પરિસ્થિતિ ગુજરાતના 18,000 ગામડાઓમાં કોઈક જ ગામ એવા અનટચ રહ્યા છે. કારણ કે બધા જ લોકો એકવાર આ યોજના સાથે જોડાયા છે. એનું મહત્વનું કામ કહીએ તો આઈસી ખૂબ જ મહત્વનું છે. આ માટે વાસ્મો લોકોને પ્રોત્સાહન, જરૂરી અને ખૂટતી નાણાકીય અને તકનીકી સહાય અને સહયોગ આપે છે અને સક્ષમ બનાવે છે. અને એટલે જ પાણીના વ્યવસ્થાપનના ક્ષેત્રે વિવિધ રચનાત્મક અનુભવોની બાબતમાં ગુજરાત રાષ્ટ્રભરમાં અગ્રેસર છે. આજ સુધીમાં વાસ્મોની કામગીરી થકી 18,478 ગામોમાં કુલ 18,185 પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં હવે ગ્રામીણ ક્ષેત્રમાં મહિલાઓને સમાન ભાગીદારી મળતા અમે પુરવાર કર્યું. અમે ફક્ત લાભાર્થી નથી પણ સરખે સરખા ભાગીદાર છીએ. ગામની પાણી વ્યવસ્થામાં નિર્ણાયક બનીને અમે દર્શાવી દીધું છે કે મહિલા ધારે તો શું ના કરી શકે. હાલમાં સમગ્ર રાજ્યની કુલ પાણી સમિતિના 1/3 પણ વધારે મહિલા સભ્યો છે. 74,000થી પણ વધારે મહિલાઓ પાણી સમિતિની સભ્ય છે, જેમાંથી 5,600 ગામોમાં મહિલાઓ જ પાણી સમિતિની અધ્યક્ષ પણ છે. 71 ગામોમાં ફક્ત મહિલાઓની પાણી સમિતિ છે, જ્યારે 2600થી વધુ ગામોની પાણી સમિતિમાં મહિલાઓનું 50% પ્રતિનિધિત્વ છે. હવે ભીખાભાઈ, આપે જનજાગૃતિની વાત કરી, રામપુર ગામમાં પાણીની ટાંકીની જે વિકાસલક્ષી જે કામો છે એની જે આપે વાત કરી, તો કેટલાક ગામડાઓને આ કામગીરી હેઠળ આપના વિભાગ દ્વારા આવરી લેવામાં આવ્યા છે? અમારા જે અમદાવાદ જિલ્લાની વાત કરું તો અમદાવાદ જિલ્લાની અંદર 2006થી વાસ્મોની શરૂઆત થયેલી. એ અંતર્ગત શરૂઆતથી અત્યાર સુધીની અંદર વાત કરીએ તો અમારા અમદાવાદ જિલ્લાના 493 ગામો છે. 493 ગામો પૈકી ફક્ત ને ફક્ત અત્યારે જે 40 જ એવા ગામ છે કે હજુ સુધી જોડાયા નથી. કારણ કે 40 નથી જોડાયાનો મતલબ એવો નથી કે ત્યાં વાસ્મોની કામગીરી નથી થઈ, ત્યાં આઈસીની કામગીરી પણ અમે કરવામાં આવી છે. પરંતુ કદાચ
કોઈક સમસ્યા અથવા તો ઘણા એવા વિસક ગામ છે એ પોતાની રીતે કોઈ સરકારની બીજી ગ્રાન્ટમાંથી રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ અને સ્વચ્છતા કાર્યક્રમ સિવાય પણ જે એક્ટિવિટી છે કે સરકારના કોઈ વિભાગો છે એ અંતર્ગત પણ એમને કામગીરી કરી લીધી છે. અત્યાર સુધી જો ખાસ કોઈ સમસ્યામાં જો ગામો રહ્યા હોય તો અમારી સાથે નથી જોડાયા 493 પૈકી ફક્ત ને ફક્ત 20 જ એવા ગામો છે કે એ નથી જોડાઈ શક્યા. ત્યાં કદાચ અમે એવી આશા રાખીએ છીએ, કારણ કે અમે લોકફાળો ખૂબ જ મહત્વનો છે, કારણ કે લોકફાળાના લીધે કદાચ એ 20 ગામો અમારી સાથે નહીં જોડાયા હોય. એ પણ અમારું આગામી જે 16-17નું આયોજન છે, કારણ કે 20 ગામોને પણ અમે જોડવા છે. કારણ કે અત્યારે હાલની જે હું ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર તરીકે વાત કરું કે જે 493 ગામો પૈકી ફક્ત ને 20 ગામો નથી જોડાયા, એ સિવાયના તમામ ગામો છે એ પીવાના પાણીના કામો પૂરા કર્યા છે. અને આજે અમે જે ગામમાં બેઠા છીએ એ રામપુર પાણી સમિતિ જેવી તમામ ગામોની અંદર ક્યાંય પણ અમદાવાદ જિલ્લામાં પાણીનો પ્રશ્ન છે એ મોટા ભાગે ક્યાંય ફક્ત ને ફક્ત જે આંતરિક વ્યવસ્થા એ ખૂબ જ મજબૂત બની છે. અને એ પાછળનું કારણ છે કારણ કે લોકોએ 10% લોકફાળો ભર્યો છે, એના કારણે જે ઘટકો છે એની મરામત અને નિભાવણી કરતા થયા છે અને લોકોમાં અવેરનેસતા આવી છે. એટલા માટે ખરેખર વાસ્મોનો જો હું વાત કરું તો કે વાસ્મોની પ્રશંસનીય અમે બિરદાવવા લાયક લઈએ એ પાછળનું કારણ છે કે પાણી સમિતિએ લોકફાળો ભર્યો છે, પોતાની યોજના જાતે સંચાલન કરતા થયા છે અને એ પૈકી અમે મરામતને નિભાવણી પણ જાતે કરતા થયા છે. એટલા માટે થઈને અમારું વાસ્મોનો પ્રોગ્રામ છે એ સક્સેસ રહ્યો છે. આજે અમને જણાવતા ગર્વ થાય છે કે સમગ્ર રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રે 66 લાખ ઘરો પૈકી 53 લાખ ઘરોને પીવાનું ચોખ્ખું પાણી નળ જોડાણ દ્વારા મળ્યું છે. અને આ ભગીરથ કાર્ય 10,912 યોજનાઓ પૂર્ણ થતા શક્ય બન્યું છે. પાણી સમિતિની સક્રિયતા વગર આ શક્ય નહોતું. રાજ્યમાં 3200થી વધુ યોજનાઓ હાલમાં પૂર્ણ થવામાં છે. 8,800થી વધુ પાણી સમિતિઓએ પાણી વેરો નક્કી કર્યો છે અને નિયમિત ઉઘરાણી દ્વારા આ યોજનાઓને સ્વનિર્ભરતાથી ચલાવી રહ્યા છે. હવે ભીખાભાઈ, ગ્રામમાં પાણી સમિતિ બનાવવામાં આવે છે, એમાં પાણી વેરો લેવામાં આવતો હોય છે, તો એ પાણી વેરો લેવો જોઈએ કે ના લેવો જોઈએ? હજી આ પાણી વેરાની વાત કરો, કારણ કે જે રીતે યોજના અમે વાસ્મોમાં યોજના ચલાવવા માટે લોકફાળો મહત્વનો છે, એ માટે પાણી વેરો એટલા માટે મહત્વનો છે કારણ કે યોજના એકવાર પૂરી થઈ ગઈ ત્યારબાદ ખરેખર આગામી જે છે એનું મરામત નિભાવણી કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે મરામત નિભાવણી એ ખૂબ જ અગત્યની એટલે છે કારણ કે જ્યારે આપણે જોઈએ તો પંચાયતો છે એને પૂછીએ પાણી સમિતિ પાસે કેટલો વેરો લો છો, તો ઘણા એવા ગામડા અમને એવું કહેતા કે સાહેબ 10 રૂપિયા અને 2 રૂપિયા લઈએ છીએ. તો 10 અને 2 રૂપિયા એ ખરેખર યોગ્ય નથી. ખરેખર રોજના રૂપિયા લેખે આપણે ગણીએ તો કે 365 રૂપિયા પાણી વેરો લેવો જોઈએ. હવે 365 રૂપિયા વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડની અવારનવાર મિટિંગ મળે તો એની અંદર અમે ગામ લોકોને સમજાવીએ છીએ કે રોજનો રૂપિયા લેખે તમે 300 રૂપિયા લો તો કોઈ ગામની અંદર 4000 ઘર હોય તો 4000 ઘરના 300 લેખે ટૂંકમાં 1,20,000 પાણી વેરો જમા થશે. અને એ પાણી વેરો જમા થશે તો એને મરામતને નિભાવણી છે. ભવિષ્યમાં પાઇપલાઇન લીકેજ થશે કે વાલ રિપેરિંગ કરવા પડશે, બોર ઓપરેટરને પગાર કરવો પડશે, તો તમામ માટે એ અમારી પાણી સમિતિ છે, પંચાયત છે, એ સ્વનિર્ભર બનશે. એના કારણે આગામી કોઈ પાસે એને હાથ લંબાવવો નહીં જોઈએ અને પાણી સમિતિના ખાતામાં જે જમા કરાવશે તો પૈસા એની પાસે પડ્યા હશે તો કોઈ પાસે હાથ નહીં લંબાવવો પડે અને સારી રીતે પાણી જે છે એને ઘર બેઠા સારી રીતે ત્યારે જ એનું અમલીકરણ થયું કહેવાય કે પંચાયત પાસે પૂરતું ભંડોળ હોય તો ઓપરેટર સારી રીતે એની ફરજ નિભાવે અને એને નિયમિત પગાર મળે તો એ પોતાની ફરજથી પણ વાકેફ રહે, બેદરકાર ન રહે. અને તમામ માટે O&M સારું હોય તો ગુજરાતના ગામડાઓમાં ક્યાંય પણ પીવાના પાણીની પરિસ્થિતિ તકલીફ ન પડે. દર્શક મિત્રો, ધોળકા તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી દેવેશકુમાર પટેલ આજે આપણી સાથે છે, તો આપણે તેમને મળીએ અને કેટલીક વિગતો જાણીએ. હવે દેવેશકુમાર, ધોળકા તાલુકાની અંદર પાણીની જે સમસ્યા છે એના નિરાકરણ માટે સરકાર દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવે છે? તાલુકાના દરેક ગામોના સરપંચો, આગેવાનો એડવાન્સ પ્લાનિંગમાં દરેક જણને બોલાવવામાં આવે છે અને માનીને ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં એમની એક મિટિંગમાં દરેક જણને સવાલો કરવામાં આવે છે કે ક્યાં કઈ પ્રશ્નો છે, શું છે, એનું દરેક જાતનું ફોલોઅપ લેવામાં આવે છે. લગભગ સંપૂર્ણ નર્મદાના છેલ્લે પશુના પીવાના પાણીના જે સમસ્યા ઉપલબ્ધ થાય એવી હતી તો એના એડવાન્સમાં દરેક નર્મદામાંથી તળાવોમાં પાણી નાખ્યા અને લગભગ દરેક ગામોમાં તળાવોમાં પાણી બી ભરી દીધા છે બધામાં, એટલે લગભગ કંઈ વાંધો નથી.
હવે ભીખાભાઈ, ગુજરાતમાં પાણીની સતત તંગી છે, એમ તો લોકો પાણીને બચાવે એ માટે વાસ્મો દ્વારા તમે શું સંદેશો આપવા માગશો? એમ ખાસ સાહેબ જે વાત કરીએ, કારણ કે જળ એ જીવન છે. કુદરતના અમૂલ્ય ઘટક હવા પછી જો બીજા નંબરે જરૂર હોય તો પાણી છે. પાણી કુદરતે આપેલી એક ભેટ છે અને એ જો પાણીને આપણે નહીં સાચવીએ તો જળ આપણને નહીં સાચવે અને આગામી સમયમાં જે ભૂગર્ભ ગટરની જે વાત કરીએ કે ભૂગર્ભ જળ છે એનો જથ્થો તો ખૂબ જ મર્યાદિત છે, તેમ છતાં આપણે પાણી વેડફીએ છીએ. એટલા માટે અમે વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડની જોઈન્ટ મિટિંગ દર મહિને થાય છે. એટલે દર મહિને જે ગામોમાં મુલાકાત થતી હોય એમાં વાસ્મોના દરેક સભ્યો છે એ અને પાણી પુરવઠા બોર્ડના સભ્યો જઈ અને લોકોને અમે સમજાવીએ છીએ કે પાણી છે એને એક એક ટીપાનો પૂરતો ઉપયોગ કરવો અને એ પ્રમાણે જો આપણે પૂરતો ઉપયોગ કરશું, ઘરે નાનામાં નાની આપણે એવી ટેવ પાડીએ કે ખુલ્લા ટપકતા નળ હોય તો નળને પણ આપણે બંધ કરવા જોઈએ, ખુલ્લી નળીઓ હોય તો નળીઓને પણ બંધ કરવી જોઈએ અને જરૂરી છે એક એક ટીપું પૂરતો ઉપયોગમાં લેવું જોઈએ. જેથી આપણે એ પ્રમાણે જો કામગીરી કરીશું તો ગુજરાતના 18,000 ગામડા આ રીતે કામગીરી કરશે તો ક્યાંય પણ આપણે પીવાના આગામી સમસ્યા છે એની ક્યાંય આપણે એ સમસ્યા આપણને તકલીફ નહીં કરે અને એ જ પ્રમાણે આપણે કામગીરી કરશું તો ખરેખર આપણે કામગીરી યોગ્ય થયેલી ગણાશે. અને એ પ્રમાણે ખરેખર લોકો પણ અવારનવાર પાણી સમિતિમાં મિટિંગમાં ભાગ લે છે અને અમારો સંદેશો લોકો પણ સમજી શક્યા છે અને જળ એ જીવન છે એ સાર્થક સમજી અને લોકો પણ કોઈ જગ્યાએ ઘણા ગામોના સરપંચને પાણી સમિતિ ક્યાંય પણ કોઈક જગ્યાએ નળીઓ હોય અને હતી ધીમે ધીમે આજે પણ છે એ ધીમે ધીમે ઓછી થઈ છે. કારણ કે આપણે નાનામાં નાનો સંદેશો આપશું કે ટપકતા નળ બંધ કરો અને જે વપરાશ માટે પણ જે પાણી છે બગીચાઓમાં પાણી છે તો એ ટપક સિંચાઈ પ્રકારે ઉપયોગ કરશું તો ખરેખર લોકો જો આટલું પાણી ધીમે ધીમે એક એક નળ ટપકતા બિંદુનો ઉપયોગ કરશે તો એ એના લીધે લાખો લીટર પાણી બચકતું અટકશે. અને જો આ પ્રમાણે આવું કરવા માટે લોકો સંમત થયા છે અને હજુ જે લોકો નથી પણ સમજતા 100% જે 60% સુધી પહોંચ્યા તો અવારનવાર અમે એની સાથે આઈસી કામગીરી છે, લોક ડાયરા છે, પંચાયત સાથે સતત સંપર્કમાં રહી અને ગામ લોકોને અમે સમજાવીશું તો આ હલ થશે નહીં અને ગુજરાતમાં ક્યાંય આવું બનશે નહીં. આપે અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, તે બદલ આપનો અમદાવાદ દૂરદર્શન વતી ખૂબ ખૂબ આભાર. આજે તૃષાથી તૃપ્તિ સુધી પહોંચેલા મા ગુર્જરીના સંતાનો, કૃષિ ક્રાંતિકારી કરનારા અગણિત કિસાનો અને વિકાસની હરણફાળ ભરનારા સૌ જનો એક અવાજે કહી રહ્યા છે કે અમે કરી શકતા હતા, અમે કરી બતાવ્યું. મહિલાઓએ જલાવી જળ જ્યોત. દર્શક મિત્રો, લોકો પાણીને સરકાર દ્વારા મફતમાં મળતા એક સામાજિક હક તરીકે જુએ છે, નહીં કે એક દુર્લભ સંસાધન તરીકે. ત્યારે મિત્રો આપણે એવું કહેવું પડે છે કે આજે પાણીને તમે બચાવશો તો આવતીકાલે પાણી તમને બચાવશે. સ્વચ્છ પાણીને ગામની સફાઈ એમાં જ આપણા સૌની ભલાઈ. મિત્રો, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ એ સાચા અર્થમાં ગામડાને આત્મનિર્ભર બનાવતી યોજના છે. યોજના કોઈ પણ હોય પરંતુ તેનું અમલવારીકરણ, યોગ્ય આયોજન, ટેકનોલોજીની પસંદગી અને ગામ લોકો દ્વારા તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તો ચોક્કસ આપણે તેના મીઠા ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, અમને આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને ખૂબ ગમ્યો હશે. ફરીથી મળીશું આ જ સમય આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.